બચત છે ને આખી જિંદગી સુધારી દે. એક સરસ મજાની વાર્તા છે. એક ગામમાં એક માતા અને દીકરો રહેતા હતા. એટલે દીકરો જે છે એ 26 વર્ષનો છે અને જોબ ઉપર હમણાં જ લાગ્યો છે. એટલે માતા એને કહે છે કે જો બેટા, અત્યાર સુધી મારી પાસે જે કાંઈ હતું એ બચાવીને મેં તને ભણાવ્યો. હવે આજથી તારી એ ફરજ છે કે તારી નોકરીમાં તને જેટલો પગાર મળે છે એમાંથી તું 10-15% તું દર મહિને તું બચાવીશ. કારણ કે જો તું બચાવીશ ને તો જ આવનારા સમયમાં આપણને ઉપયોગી થશે. કારણ કે આપણે એટલા અમીર લોકો નથી કે આપણી પાસે એટલા પૈસા હોય. આપણી પાસે જ્યારે જરૂર હશે ત્યારે જ નહીં હોય. હવે માન લે કોઈ બીમારી આવી અથવા કાંઈ જરૂર પડી તો જો આપણી પાસે બચત હશે તો આપણે ઉપયોગ કરી શકીશું. નહીંતર આપણે ક્યાંથી લાવશું પૈસા? આપણી પાસે છે તો નહીં કાંઈ મૂડી. તો એટલા માટે તું બચત કર, અને બચત કરીશ તો આપણને ઘણી ઉપયોગી થશે. આજ નહીં તો કાલ કદાચ આ બચત કરી હશે તો આવનાર ભવિષ્યમાં તારા બાળકોને પણ કામ આવશે. દીકરો વાત સમજી ગયો. એને 10% બચાવવાની શરૂઆત કરી. સમય જતાં ઘણા બધા રૂપિયાને ભેગા કરી લીધા. કોઈ દિવસ પૈસા ઉપાડ્યા નહીં. પછી એના સંતાનોને ભણાવવાના થયા ને તો એ પૈસાના વ્યાજમાંથી જ એના સંતાનોએ ભણી લીધું. ક્યારે કોઈ દિવસ એ વ્યક્તિને એ પૈસા ઉપાડવા પણ ન પડ્યા. છેલ્લે વૃદ્ધાવસ્થામાં એને કામ આવ્યા. અને એ બધા પૈસા અંતે પોતાના જે દીકરા દીકરી હતા એને આપીને ગયા. હવે આ ઘટના આપણને એ જ શીખવાડે. આપણે એવી રીતે જીવતા હોઈએ છીએ કે આપણી પાસે એકસાથે પૈસા ન નીકળી શકે. એટલે આપણે થોડા થોડા જો બચત કરીને ભેગા કરીએ ને તો આપણને ઉપયોગી પણ થશે અને મદદરૂપ પણ થશે. જો આગળના વર્ષોમાં દુઃખી ન થવું હોય તો આ કરવું ફરજિયાત છે. અને જો તમે પણ સ્વીકારતા હોય તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.